આપણો દિવસ છે ચોથો અને અમે ઓફિસે બપોરજીના બેઠા હતા તો અમારે આવ નવરા હતા ને સિદ્ધાર્થભાઈ આજનું એડિટિંગ નું કામ બધું પતાવી નાખ્યું છે ના અમારે પ્રિન્સભાઈ તો આજે અમે કાંઈક વિચાર્યું નવું કે જાવું છે દોણેશ્વર હું સીધા જાવું ને દોણેશ્વર અમારા બે ની ફરમાઈશ એમ છે કે આપણે દોણેશ્વર જઈએ તો હું પછી કઈ બોલું નહીં એટલે હું એમ કહું કે હાલો આપણે નીકળી જઈએ ચાલો તો તમને દોણેશ્વર જાવ મહાદેવના દર્શન કરાવું ચાલો આપણે જઈએ દોણેશ્વર ચાલો ચાલો હાલો હાલો આજનો આપણો બહારનો વ્યૂ આવો છે અમે નીકળી ગયા છે દોણેશ્વર જવા ચાલો તો અમે નીચે ઉતરી ગયા છે ચાલો હવે જઈએ દોણેશ્વર સિદ્ધાર્થભાઈ આજે આપણે ગાડી આપશે કેમ કે હું પાછળ બેઠો બેઠો તમને વ્યૂ બતાવતો જાય ચાલો આપણે નીકળી ગયા દોણેશ્વર જવા માટે રસ્તામાં આવી ગયા બા આ રસ્તામાં આવી ગયા બમ્ફા આપણે કરવાના હતા બાકી ગાડી બગડી ગઈ અહીંથી સીધે તો ગઢડાથી જવા દોણેશ્વર આપણે અહીંથી શોર્ટકટ લઈએ રસ્તો કેમ કે આપણે રસ્તા જોયેલા છે એટલે આવી ગયો છે જોડવટલી પણ આપણે ઉપરનું નથી આપણે જવું એટલે સીધે સીધું ઓહો બહુ ઊંડી ઓહો અહીંયા રસ્તો બની ગયો છે બાકી અહીંયા ઢોળા ડેસ્કામાં ઘણા માણસો વળી ગયા નહીં છોડી બહુ પાણી રોડ પર નાવા અહીંથી સીધે સીધું આવ્યું ફાટસર પણ આપણે ફાટસર જવાનું નથી આપણે અહીંથી વડાક મારવા છે કેમ કે અહીંથી આવ્યું દોણેશ્વર ચાલો તો દોણેશ્વર જઈને તમને દર્શન કરાવું આપણે પહોંચી ગયા છે દોણેશ્વર અહીંથી ઉપરથી આવ્યું હનુમાન દાદાનું મંદિર ત્યાં આપણે પહોંચી જશું અત્યારે આપણે જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ચાલો તો આપણે જઈએ તો આ સાઈડ આવ્યો ડેમમાં અત્યારે પાણી ચાલુ છે નહીં પાણી ચાલુ હોય તો વ્યૂ જોરદાર લાગે એનું જોવાની બહુ મજા આવે ચાલો તો આપણે જઈએ મહાદેવના મંદિરે અહીંયા ટ્રાફિક નથી બાકી અહીંયા ટ્રાફિક બહુ જ હોય આપણે ગાડી ફાડી દે આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે જોઈ શકો છો ચાલો તો આપણે હવે દર્શન કરવા જઈએ અંદર મહાદેવના મંદિરે ચાલો હું તમને બી કરાવું ચાલો તો આપણે મંદિરમાં પ્રવેશ કરી લીધો છે ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ મહાદેવ પાસે આ છે મહાદેવનું મંદિર દોણેશ્વર મહાદેવ તમે પણ દર્શન કરી લ્યો હું પણ કરી લીધા છે દર્શન ચાલો હવે આપણે અહીંયા નંદી મહારાજ પાસે જઈએ આ છે નંદી મહારાજ હવે તમને બતાવો અહીંયા નંદીના મોઢામાંથી પાણી નીકળે આ પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી આનું રહસ્ય તમને સિદ્ધાર્થભાઈ કે છે ચાલો તો આપણે સિદ્ધાર્થભાઈ ને પૂછીએ શું કહેવા માંગે છે તો તમને પાણી ક્યાંથી આવે છે કેટલા વૈજ્ઞાનિકો અહીંયા શોધ કરીને આજના કોઈને ખબર નથી પડી કે પાણી ક્યાંથી આવે છે તમે પણ જરૂર ને જરૂર આવજો અહીંયા એમ સિદ્ધાર્થભાઈ નું કેવું એવું છે કે ભાઈ તમે અહીંયા આવજો કેમ કે આ પાણીની કઈ ખબર જ નથી પડી કે ક્યાંથી આવે છે કેટલા વૈજ્ઞાનિકો શોધ કરીને વયા ગયા અહીંયા મહાદેવ નો એટલો હાસ જ છે દોણેશ્વર મહાદેવ તમે પણ જો અહીંયા ન આવ્યા હોય જરૂર ને જરૂર આવજો ચાલો હવે આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે ઉપર ચાલો હવે ત્યાં તમને દર્શન કરાવું ચાલો તો હવે જઈએ આપણે ઉપર હનુમાન દાદાના મંદિરે તમને ત્યાં જઈને દર્શન કરાવું અહીંના દર્શન તો થઈ ગયા જો અહીંયા તમે આવ્યા હોય તો આમાં કોમેન્ટ કરજો જરૂર ચાલો હવે અમે નીકળી ગયા જવા ઉપર હનુમાન દાદાના મંદિરે પછી આપણે હનુમાન દાદાના મંદિર પછી આપણે જાવ તો ધોધ પાસે ત્યાંનો વ્યૂ પણ તમને બતાવું કેવો છે ચાલો તો
તો આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. ચાલો તો ગાડી પાર્ક કરીને આપણે જઈએ અંદર. આ છે સ્કૂલ સ્વામિનારાયણ. આપણે ગાડી પાર્ક કરી દીધી. આપણે ગાડી પાર્ક કરીને ચાલો અંદર જઈએ. ચાલો તો આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. ચાલો તો આપણે આવી ગયા છે તોડેશ્વર ગામ હનુમાન અષ્ટવચન દેવના મંદિરે. આ છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો મિત્રો તમે પણ ન આવ્યા હોય તો તમે જરૂર ત્યાં અહીંયા તો ભવ્ય મોટું મંદિર છે હનુમાન દાદાનું. મારુતિ ધામ અષ્ટવચન દેવ. ચાલો તો બહારનો વ્યૂ તમને બતાવું. ચાલો આપણે દર્શન થઈ ગયા છે ને આપણે જઈએ હવે નીચે. અહીંયા બગીચો છે. ચાલો તો આપણે દર્શન થઈ ગયા છે કષ્ટભંજન દેવ હનુમાન દાદાના. ચાલો તો હવે આપણે જઈએ આગળ. આખો બગીચો જ છે. ફરતા ફરતા આગળ વયા જાય ને પછી આપણે બહાર નીકળી જાય આપણી ગાડી પાસે. પવન બવન ને બધું સારું જ છે. આ છે હવન કુંડ. આ જે પ્રિન્સભાઈ અત્યારે ફોનમાં ખૂબ છોકરા વાતો કરે છે એવું લાગે. આ આપણે સિદ્ધાર્થભાઈ. ચાલો તો હવે આપણે આગળ જઈએ. અહીંનો અત્યારનો વ્યૂ જોરદાર છે. તમને પણ વરસાદ આવવો જ જોઈએ. ગરમી બહુ જ પડે છે એટલે આવવો જ જોઈએ વરસાદ તો. સિદ્ધાર્થભાઈ અત્યારે ભાઈ ફૂલ ગીતના મોજમાં છે. ગણપતિ બાપા. ચાલો હવે મેં તમને કીધું એમ આપણે જવાનું છે નીચે. ચાલો તો આપણે જવાનું છે હવે નીચે ધોતે. તમને બતાવો અત્યારે ધોત તો ચાલુ નથી પણ આપણે આટો મારતા આવીએ. જા ભાઈ ગાડી લેતા હું ના થવું. નહીં ભાઈ જા આ ગાડી લઈને વહી આવીએ આપણે. અહીંયા ઉભીએ બે બંને. હા અમારો ભાઈ પ્રિન્સ ને હું. ચલો તો આપણે ભાઈ સિદ્ધાર્થભાઈ દર્શન થઈ ગયા તો હાલો બેઠો જાય. ચાલો સિદ્ધાર્થભાઈ આવી ગયા છે. આપણે જવાનું છે ધોતે નીચે. આ બાજુમાં જ છે પણ આ એક્ચ્યુઅલી માં હવે કહેવાય ગાડી સિવાય અમે જઈએ. આ સિદ્ધાર્થભાઈ નો જવાનું એવું છે. હાલતા થઈ જઈ છે પણ ગાડીમાં તો હવે પેલે જ આ છોકરાઓને ગાડી આપી હતી એટલે ભાઈ ગાડી લઈને જ જવાનું બધી. અહીંયા નીચે 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 ગાડી રાખી દે ને હજી હાલતો હાલતો જવું પડશે આપણે. હા તો જવા દે ની ભાઈ. હા છે ઘોડા જોઈ શકો છો તમે. આપણે આવી ગયા છે ઉપર. હવે આપણે નીચે જોવા માટે શું છે. અહીંયા પાણી ચાલુ હોય તો વ્યૂ જોરદાર લાગે. અત્યારે તો હવે ઉનાળો છે. વરસાદ ચોમાસું આવી એટલે પાણી ચાલુ થઈ જશે. ચાલો તો આપણે જઈએ નીચે. અહીંથી ઉતરે તો પછી આપણે ટાટિયા ભાંગીએ. સીધા ઉતરતો અહીંથી હાલ આગળ રસ્તો છે. નાથી ઉતરીને વયા જાય નીચે. ચાલો હું તમને બતાવું. ચાલો તો આપણે આવી ગયા છે અહીંયા નીચે ઉતરી ગયા છે. આપણી ઉપર ગાડી પડી છે. ચાલો આ બે તો ભાગતા ભાગતા જાય છે. આપણે ધીમે ધીમે જાય કેમ કે આપણા એક હાથમાં ફોન છે એટલે આપણે ગમે ત્યારે ટાટિયા ભાંગી શકીએ. આમાં રસ્તો તો જો કુતરા વિંદડાની જેમ છોકરાઓ જાય છે. જોઈ શકો છો તમે. આ અમે ચડી ગયા રસ્તા ઉપર. મિત્રો તમે આવો એમ કે પાણી છે ભાઈ. પાણી જ કહેવાય. તને હું આવો ડૂબી ગયા ત્યાં સુધી પાણી જોઈએ. મારે તો નાવાનો વિચાર હતો પણ પાણી છે નહીં તો નાવાનું કેન્સલ કરી દે. ચાલો તો આપણે પહોંચી ગયા સાવ નીચે. આ સામું દેખાય દોણેશ્વર મંદિર. આમ ઉપર આવ્યું હનુમાન દાદાનું મંદિર. આપણે સાવ નીચે છે અત્યારે.
ઘડીએ એની આંખો પાંડો જ દેખાય છે. આ આવી ગયું મેં તમને કીધું એમ ફૂલ. અહીંયા બધું પાણી ચાલુ જ હોય. ચોમાસામાં તમે જોજો, ચોમાસામાં આપણે આવવાની ટ્રાય કરશું પાછા. અત્યારે તો વાતાવરણ ચોમા જેવું જ થઈ ગયું છે, પણ વરસાદ નહીં આવે કેમ કે ઉનાળો છે. આ છે શીદલો. આજે ભાઈ મારે ભાઈ પ્રિન્સ શીદલો ઘડીએ ઘડીએ બોલે. ચાલો તો આપણે બેઠી ગયા છે અહીંયા ધોણેશ્વર પાસે. આ છોકરાઓ થાકી ગયા એટલે એક ભાઈ હોઈ ગયા ને એક ભાઈ હોઈ પણ હું અહીંયા બેઠો. આ પવન બહુ મસ્ત આવે છે એટલે આ ભાઈ એમ કે ગાટલા ને બધું લઈને આવવાનું. આ ઓલા પર એક ગોદડી પડી જેટલા લઈ આવો, જાઓ ચૂરી વાત કરી લઈ આવીને જાઓ, બે હોઈ જાઓ. હાલો હું મહાદેવના મંદિરે પાછો દર્શન કરવા જાઉં છું. હાલો 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 પાછા મંદિર. હાલો ભાઈ મહાદેવ યાદ કરું. કઈ ખરાબ નથી તને ભાઈ. હવે 800 માણા આવા જ ભાઈ. જો બે જેવા સીધો તો રસ્તો એકચો સીધો એકચો. હા કેવા ચડી જાજો. ચાલો તો આપણે ચડી જઈએ ઉપર. હવે ચડાઈ નહીં તોય ચડી જાઉં કેમ કે આ મોટો રન છે બહુ. જો ચડે ઉપર. હા ભાઈ લાંબા થઈને ચડી ગયા. આપણે તો ગમે એમ ચડી જાય કેમ કે આપણે તો પેલા જીમ માં નતા જતા તોય ચડી ગયા છે આપડા ગાડી પાછા. આપણે જવા દે 500 મહાદેવના મંદિરે. ચાલો તો આપણે ઉપર હનુમાન દાદાના દર્શન થઈ ગયા. હવે પાછા આપણે મહાદેવના મંદિરે જવાનું છે. એટલે જવું પડે નીચે છે બાકી અહીંથી તો ડાયરેક્ટ ગઢડા જવું પડે. ચાલો મહાદેવના મંદિરે જઈએ. ચાલો તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ને આપણે તો મહાદેવના દર્શન થઈ ગયા છે. તમે જોઈ શકો છો ઓલા પર મહાદેવ છે. ને જો તમે પણ ન આવ્યા હોય તો તમે જરૂર આવજો. આ મંદિર બહુ સારું છે. આનું રહસ્ય બહુ મોટું છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ઓમ ગણેશ ઓફિશિયલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધાને હર હર મહાદેવ.